આમ જવાનું છે. આવો આવો કાકા છે. એ ગોકુળિયા એક વાર્તા કહું. એ કાકા છે કયો ને વાર્તા. આમ જોવા નાનપણથી હું વાર્તા સાંભળું. આ તમે વાર્તા કહો ને તો બહુ મજા આવશે. એ ગોકુળિયા હરખી વાર્તા સાંભળજે, જો ભૂલી ન જાતો. ના ના કાકા છે હું થોડો ભૂલી જાઉં. વાર્તા તો મને બહુ હૈયે રે. બે કાન ખુલ્લા રાખજે. હા બરોબર. આ કાનમાંથી વાર્તા વહી ન થઈ જોવે. આ કાનમાંથી સાંભળે આ કાનમાં વહી નો જેવી વાર્તા જોવે એમ. હા આ તો કાંઈ વાંધો નહીં કાકા છે. આ કાનેથી છે ને બંધ રાખી દો. આ કાનેથી વાર્તા સાંભળી છું. આ તો જો કહું ને વાર્તા હા કયો. તો ભૂલી ન જતો. હારે ના ભૂલો નહીં કાકા છે. એ ગોકુળિયા તો હા ભાઈ. હા ગોકુળિયા એક નાનકડું ગામ હતું ગોકુળિયા. નાનકડું ગામ એટલે 50 ખોડા ને છે. ના ના 30-40 ખોવાના. 30-40 હાલો. ગોકુળિયા એમાં એક શેઠનું મકાન હતું ગોકુળિયા. હા એમાં એક શેઠ અને નોકર રહેતા ગોકુળિયા. હા શેઠ હોય એટલે નોકર તો રાખવા પડે હો. ગોકુળિયા પણ નોકર કામ ન કરતો ગોકુળિયા. જયારે શેઠ ને નોકર ને પાણી પીવું હોય ને ત્યારે શેઠાને પાણી દેવા આવતા ગોકુળિયા. હે કાકા શેઠ નોકર છે ને આળસુ હોય એટલે કઈ કામ ન કરતો હોય. હા ગોકુળિયા. હા એ તો પછી બે પાણી પીએ એટલે ને નોકર હું છે કામ ન કરે તો પાણી પી લેતા હોય. પછી આંબળ ગોકુળિયા નોકર ને જયારે ખાવાનું મન થાય હા ત્યારે ખાઈ લે ગોકુળિયા. હા એ વાત સાચી હો. બપોરે તડકાનું ખાઈ લે ગોકુળિયા. બે તો રોટલા ખાઈ જતો નોકર બોલ ગોકુળિયા. કાંઈ કામ કરે નહીં નોકર. ખાટલે બેઠો ને ગોકુળિયા. રાત પડે એટલે ગોડર ગોડર હુઈ જાય ગોકુળિયા. સવારમાં પાછો જાગે ગોકુળિયા બોલ. એ કાકા શેઠ એવો નોકર રખાય જ નહીં. એવા નોકર ને છે ને પાટું મારીને ઘરની બહાર કાઢી મુકાય. હે હા તું કે ગોકુળિયા હજી એક વાર બોલતો. એમ જો કાકા શેઠ કાંઈ કામ ન કરતો હોય બરોબર નોકર અને ખાટલે બેઠો રહેતો હોય એવા પાટું મારીને ઘરની બહાર કાઢી મુકાય. હું તને ઈ જ કહું છું. હે હું તારી જ વાર્તા કહું છું. તું કઈ કામ ધંધો નથી કરતો. એ કાકા શેઠ મારી વાર્તા હું કરવા કરો છો? કઈ કામ કરાશો તું? નહીં તો પછી એટલે એ ગોકુળિયા મેસેજ શું આવ્યો? જોવો ને ગામના ગ્રુપમાં પહેલી ફેરી મેસેજ આવ્યો. હા પૂરી કરો પૂરી કરો અમારી માંગે પૂરી કરો. પૂરી કરો પૂરી કરો અમારી માંગે પૂરી કરો. ગલોટિયા પાન છટર દુકાન ને ન્યાય આપો ન્યાય આપો. ગલોટિયા પાન છટર દુકાન ને ન્યાય આપો ન્યાય આપો. મારી દુકાને ઘરાક મોકલો. મારી દુકાને ઘરાક મોકલો. મારી દુકાને ઘરાક મોકલો. એ કાકા શેઠ આ હું અમારી માંગે પૂરી કરો અમારી માંગે પૂરી કરો. એ ગોકુળિયા ઈ ઘરાક મોકલો એમ કે પણ મોંઘું વેસે કોઈ ઘરાક જાય? ના ના તો પછી એ કાકા શેઠ હાલો તો ગામમાં જ આવી. હા તો સાયમું છે ઓ ગોકુળિયા. હા હાલો હાલો. હાલે પૂરી કરો પૂરી કરો અમારી માંગે પૂરી કરો. પૂરી કરો પૂરી કરો અમારી માંગે પૂરી કરો. ગલોટિયા પાન છટર દુકાન ને ન્યાય આપો ન્યાય આપો. ગલોટિયા પાન છટર દુકાન ને ન્યાય આપો ન્યાય આપો. મારી દુકાને ઘરાક મોકલો. મારી દુકાને ઘરાક મોકલો. મારી દુકાને ઘરાક મોકલો. મારી દુકાને ઘરાક મોકલો. ઓળો ખાવ. ઓ નો ભાગી જાઓ પણ. હે ગોવિંદભાઈ હા હમણે ઓલા ભાઈ આ આપણો વિડિયો ઉતારીને ગયા એ ખબર કીધું તું કે આ વિડિયો છે ને હું ગામના ગ્રુપમાં મોકલીશ. એ મોકલી તો દીધો હશે ને? વાયરલ તો થઈ ગયો હશે ને? મોકલી તો દીધો હશે પણ વાયરલ થયો એવું લાગતું નથી. માણસો કોઈ આવતું નથી. હા ઓ ઈ વાત થાય છે. એ પણ ગોવિંદભાઈ માણસો ભલે ને આપણી પાસે ન આવે આપણે માણસો પાસે જવી તો ઈ કરવા રેખું છે. હલો આપણે ગામમાં રેલી કાઢીએ. હા તે વાંધો નહીં. હાલો ઈ જ કરીએ. હાલો રાખભાઈ હાલો. હાલો હાલો. અમારી માંગે પૂરી કરો પૂરી કરો. પૂરી કરો પૂરી કરો અમારી માંગે પૂરી કરો. ગલોટિયા પાન છટર દુકાન ને ન્યાય આપો ન્યાય આપો. મારી દુકાને ઘરાક મોકલો. મારી દુકાને ઘરાક મોકલો. ન્યાય આપો ન્યાય આપો. ગલોટિયા પાન છટર દુકાન ને ન્યાય આપો. હા હે ભાગી જાઓ ગોવિંદભાઈ. કોઈ જોવાય નથી આવતું હો પણ. હાલો ને બેસી જઈએ. હા એક કામ કરીએ આપણે છે ને આ રોડ જ બ્લોક કરી દઈએ એટલે જે આયોજન કરવા વાળા છે બરોબર ઈ તો વટવાના નથી. ઈ તો અહીંયા ઊભા જ રહેવાના છે એટલે છે ને આ બધું વાંચવાના જ છે એટલે આપણી ડિમાન્ડ પૂરી થશે. બચી જાવ કે હાલો હાલો બોલ સીધું રાખજો. પૂરી કરો પૂરી કરો અમારી માંગે પૂરી કરો. પૂરી કરો પૂરી કરો અમારી માંગે પૂરી કરો. મારી માંગ પૂરી કરો. એ મસ્કા હું તારી માંગે? હે લાલુ બાબા ગામની બધી દુકાને ગર્દી હોય છે તો આ ગલોટિયા પાન છટર દુકાન એટલે ઈ મારી દુકાન છે તો ન્યા ગર્દી કેમ નથી થતી? મારી ઈ ડિમાન્ડ છે. મારી દુકાને ઘરાક જ નથી આવતા.
હે હા ઠેક એટલે અહીંયા હડતા કરીને બેઠા છો એમ ને? હા તમે કઈ બાજુ જાવ છો આમ જાવ છું. ઠીક ઓ ન્યા નો જાવ હોય તો આ સાના મને રેલીમાં જોડાઈ જાવ પાછળ એ મસ્કા એવો મારી આગળ ટાઈમ જ ક્યાં છે? હવે પણ તમારે ક્યાં ભડીકા ભાંગવા જવા સાના મને જોડાઈ જાવ હલો રોજ રૂપિયા વાળી એક બીડી પાસ તમને પેલી બીડી પાસ હા તો મસ્કા જોડાઈ જવાય. હા, જોડાઈ જાવ પૂરી કરો અમારી માંગે પૂરી કરો. ગલોટિયા પાન સેન્ટર દુકાન ને ન્યાય આપો. હલો બાબા બોલો કઈક જ્યાં લગી મસ્કાની દુકાને ગ્રાહક નહીં આવે ત્યાં લગી અમે બધા ખાશું નહીં ને પીશું નહીં. ઓય એવું તમને કોઈ બોલવાનું કીધું હે મસ્કા બોલવું પડે બોલવું પડે તો સમજો મસ્કા એવું બોલી ને તો કોક આપણને ન્યાય આપે. હા ઈ વાત હશે કઈ વાંધો નહીં બોલી ગયા તો જોઈ લેશું પૂરી કરો અમારી માંગે પૂરી કરો. ગલોટિયા પાન સેન્ટર દુકાને ન્યાય આપો. એ કાકા શેઠ મસ્કાન દુકાન બાજુ તો યાર આવી નાનો જ વિડિયો હતો. આ તો કુકરિયાની દુકાને જ હશે હાલ થાય. હા હાલો. પૂરી કરો અમારી માંગે પૂરી કરો. ગલોટિયા પાન સેન્ટર દુકાને ન્યાય આપો. અમારી માંગે પૂરી કરો. અમારી માંગે આમથી અવાજ આવે છે હાલો ઈ બાજુ હાલવી. હાલ હાલ. પૂરી કરો અમારી માંગે પૂરી કરો. ગલોટિયા પાન સેન્ટર દુકાને ન્યાય આપો. એ મસ્કા હું અડધો જમાવ્યો. એ ગગા શેઠ એટલે નથી સંભાળ્યો મારી ડિમાન્ડ પૂરી કરવી છે ને એટલે હું હડતાલ ઉપર ઉતર્યો છું એ મસ્કા એની હડતાલ. એ ગોકુળભાઈ આખા ગામની દુકાનમાં ગર્દી હોય તો મારી દુકાનમાં ગર્દી કેમ નથી થતી ઈ હડતાલ ઉપર ઉતર્યો છું એ મસ્કા ગદ્દી નોટ હોય ને ભાઈ તું કેટલું મોંઘું વેચા તને ખબર છે ભાઈ? કાંઈ મોંઘું વેચતો નથી ગામમાંથી 5 રૂપિયાનું લાવું અને આપણા ગામમાં 100 રૂપિયાનું વેચું છું તું છે ને મસ્કા ખોરો માલ વેચાવો ધ્યાન રાખજે બધી અમને ખબર છે ભાઈ આ હેંકેલી લે તારી બાજુ હો. ના રે ના કાંઈ હંકાવા નથી જ્યાં સુધી મને ન્યાય મળે ને ત્યાં સુધી હું આથી ઊભો નથી થવાનો એ એમ ગામ તમને ન્યાય નહીં આપે. રોડની વસાળ બેહી ગયા તે કોક વાહન ચડાઈ દે છે ઉપર. ઊભા થઈ જાવ હાલો વિખાવ બધાનથી. ના રે ના કાંઈ ઊભું નથી થવાનું ગોકુળભાઈ મેં તો છે ને અન્ન જળનો બધાનો ત્યાગ કરી નાખ્યો અમે શાયરે સારું કાકા શેઠ હાલો બેહવા દે ને. એ ગોકુળિયા આ લાલુ દાદા અરે લાલુ દાદા તમે હું કામ બેઠા પણ હે ગગા શેઠ બીડીની લાલચમાં બેઠો હું. પૈસા ભૂખ્યા ઉકલી જાહે તો બીડીની લાલચમાં. તમને કોઈ ન્યાય નહીં આપે આ ગોકુળિયા આપણે ઘરે પહોંચ્યા. હાલો હા ભાગો ખોટી સલાહ ન દો ન્યાય આપો ગલોટિયા પાન સેન્ટર દુકાનને ન્યાય આપો. અમારી માંગે પૂરી કરો. ન્યાય આપો ગલોટિયા પાન સેન્ટર ને ન્યાય આપો. ન્યાય આપો ગલોટિયા પાન સેન્ટર ને ન્યાય આપો. મારી દુકાને ગ્રાહક મોકલો. મારી દુકાને ગ્રાહક મોકલો. રે રાખલા હવાર પડી ગઈ ગોવિંદભાઈ જાગો હલો બાબા જાગો હવાર પડી ગઈ જાગો ભાઈ ન્યાય આપો અમારી દુકાનને ન્યાય આપો. હે લોલુ બાબા હા ક્યાંક દાંતણની વ્યવસ્થા કરો દાંતણ પાણી તો કરીએ મેં દાટન ગોતતા હું. હા જાઓ ન્યાય આપો ગલોટિયા પાન સેન્ટર ને ન્યાય આપો. મારી દુકાને ગ્રાહક મોકલો. એ ગોકુળિયા ઉભો થા હવાર પડી ગઈ કુકડો ભલી જો એ ગોકુળિયા ઉભો થા. હે કાકા શેઠ શેઠાણીને કઈ સા લાવો લ્યો પી નાખવી. એ ગોકુળિયા તારા શેઠાને હવારના જા હતો એ કાકા શેઠ હાજી તો વાળું પાણી કરતા તે રાર હતા. પણ હવારમાં જા મારા હાહુન ફોન આવ્યો ને જા 7 વાગ્યામાં. તો પણ કહેતાય નથી એમ પણ. એ ગોકુળિયા એ બધી વાત જવા દે મસ્કોની શું કરતા છે એ એનું તો આંદોલન પૂરું થઈ ગયું છે કાકા શેઠ હવે તો. ગોકુળિયા મને નથી લાગતું હો મસ્કે હાર માની હોય ને એવું. એ કાકા શેઠ પણ કાળું કૂતરું કોઈ નો જાત ને જોવાય એને કે આ લોકો આંદોલન ઉપર બેઠા છે.
તો ગામના કોણ લોકો જાતને ગોકુળિયા હાલ તો જોવા સાહેબ હાલ તો એ હાલો તો ઈ શું કરે છે પૂરી કરો પૂરી કરો हमारी मांगे पूरी करो। એ લાલુ બાપા હા ઓલા ભાઈ જો આપણે સામું જોવે એ મસ્કા એ આપણે હામું નથી જોતા આમ જો ઈ ભાઈ નામ જાવું છે કે નહીં એટલે આપણે ઈ રસ્તા પર બેઠા કે નહીં એટલે ઈ વિચારે છે આ રસ્તે જાવ કે ઓલા રસ્તે જાવ એવું છે તો ઠીક ઠીક એ હમણાં ઓલો કલ્લી જોયા હતા ખબર ને એ મસ્કા કડવું લાગ્યું પાણી પી લો એ ના ના આપડા જળનો તો ત્યાગ કરેલો છે જળ નથી પીવાનું કઈ પેલા આ ક્યાં એ મસ્કા હજી ઉભા નથી થયા ભાઈ ના રે ના ગગા શેઠ અમને જ્યાં સુધી છે ને અમારી માંગ પૂરી નથી જાય ને ત્યાં સુધી અમે અહીંથી હલવાના નથી એ આખી રાત ગઈ કોઈ આવ્યું અહીંયા હા કલ્લુ આવ્યો તો હમણાં એ કલ્લુ ને તો ગામે બાકાત કરી નાખેલો છે અને ઈ તમારી માંગ પૂરી કરે ઈ તો હવે જે થાય જોયું જાય હે કાકા શેઠ મારી આગળ એક પ્લાન છે હું ગોકુળિયા મસ્કા બેહો તમ તારે બેહો અહીંયા હા તે અમે તો બેઠા જ છે એવી જ્યાં સુધી ન્યાય નહીં મળે ને ત્યાં સુધી અમે બેઠા રહીશું આ તો બેહો હાલ હા. ગોકુળિયા પૂરી કરો પૂરી કરો हमारी मांगे पूरी करो। क्या करो ब्रेक નથી કરો બ્રેક નથી આ કરો બ્રેક નથી પૂરી કરો પૂરી કરો हमारी मांगे पूरी करो। પૂરી કરો પૂરી કરો हमारी मांगे पूरी करो। એ અવાજ આવે છે કાંઈક. જોયું ને ભાઈ મારી માંગ પૂરી થઈ ગઈ